ડીસા ટ્રેનિંગ પૂરી કરી પરત ફરેલા ઇન્ડિયન આર્મી જવાનનો સન્માન સમારોહ યોજાયો। માં મોભની રક્ષા માટે સમગ્ર જિલ્લામાંથી અનેક યુવાનો આર્મીની ટ્રેનિંગ પૂરી કરી લશ્કરમાં જોડાઈ રહ્યા છે। તે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ સમાન છે, જેમાં તાજેતરમાં ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન આવેલ અનેક યુવાનોનું સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા ડીસા શ્રીરામ ફિઝિકલ એકેડમી ડીસા દ્વારા ટીસીડી ગ્રાઉન્ડ ખાતે ટ્રેનિંગ પૂરી કરી આવેલ જવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી નરેશ પ્રજાપતિ, મહેન્દ્ર કાપડી, કમલેશ જાટ, મહેશ ઠાકોર, હરેશ ઠાકોર, દીપ ઠાકોર, કુંદન પ્રજાપતિ, ભરત રાણા, જે તાજેતરમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન આવેલ, જેમાં તમામ જવાનોનું ડીસા ખાતે સન્માન સમારોહ યોજાયો, જેમાં આયોજક દ્વારા તમામ જવાનોને કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું, જેમાં એક્સ આર્મી સંચાલન દરબાર પ્રવીણસિંહ, જીતુસિંહ, મનોજભાઈ ઠાકોર, હિન્દુ સંગઠન ભારત જિલ્લા અધ્યક્ષ હિતેશસિંહ રાજપૂત, ઉપપ્રમુખ શ્રીરામ ફિઝિકલ એકેડમી સંચાલક દશરથસિંહ પ્રતિહાર સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।